CCT in Gujarati. Unit 5.3.2 Basis of Internet Architecture. Topic Internet Architecture ના મૂળભૂત તત્વો. 1. ઇન્ટરનેટ આર્કિટેક્ચર શું છે? 2. ઇન્ટરનેટ આર્કિટેક્ચરના સ્તરો. ઇન્ટરનેટ આર્કિટેક્ચર શું છે? ઇન્ટરનેટ આર્કિટેક્ચર એ ઇન્ટરનેટની ડિઝાઇન અને માળખાને સંબોધે છે. તે ઇન્ટરનેટના ઘટકો, નેટવર્ક્સ, પ્રોટોકોલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી કમ્પ્યુટર અને અન્ય ઉપકરણને વિશ્વભરમાં કનેક્ટ કરવા માટે કામ કરે છે. ઇન્ટરનેટની આર્કિટેક્ચર મોડ્યુલર છે અને વિવિધ સ્તરો પર કામ કરે છે, જે માહિતીનું વહન સરળ બનાવે છે. ઇન્ટરનેટ આર્કિટેક્ચરના સ્તરો. ફિઝિકલ લેયર. આ લેયર ઇન્ટરનેટના ભૌતિક માધ્યમને સંભાળે છે. ફિઝિકલ લેયરમાં કેબલ્સ, રાઉટર્સ, સ્વિચીસ અને વાઈફાઈ ટાવર્સ જેવા ઉપકરણનો સમાવેશ થાય છે, જે ડેટાના ફિઝિકલ ટ્રાન્સમિશન માટે કામ કરે છે. ડેટા લિંક લેયર. આ લેયર ફિઝિકલ લેયર દ્વારા મોકલવામાં આવેલી ડેટાની પેકેટ્સને ફ્રેમ્સમાં બદલે છે અને નેટવર્ક્સમાં પેકેટ્સને પુનઃવ્યવસ્થિત કરવા માટે જવાબદાર છે. આ લેયરમાં ઇથરનેટ અને વાઈફાઈ જેવા પ્રોટોકોલ્સનો ઉપયોગ થાય છે. નેટવર્ક લેયર. આ લેયર નેટવર્કનું ટ્રાફિક નિયંત્રણ કરે છે. આઈપી એડ્રેસ. આ લેયરમાં અપાય છે, જે ડેટાને નક્કી કરેલી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવામાં મદદ કરે છે. નેટવર્ક લેયર એ આઈપીને નેટવર્ક લેયર એ ઇન્ટરનેટ પ્રોટોકોલનો આધાર લે છે. ટ્રાન્સપોર્ટ લેયર. ટ્રાન્સપોર્ટ લેયર કમ્યુનિકેશન દરમિયાન ડેટાના સેશનને મેનેજ કરે છે અને તે પેકેટ્સને ભરોસાપાત્ર રીતે મોકલવાની ખાતરી કરે છે. આ લેયર મુખ્યત્વે TCP અને UDP જેવા પ્રોટોકોલ્સનો ઉપયોગ કરે છે. થેન્ક યુ.